નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ આપણે આ યુટ્યુબ ચેનલ પર એક ફ્રી બેચ શરૂ કરેલી છે, જેના ભાગરૂપે આજે આપણે કરંટ અફેર્સ ભણવાનું છે. ડેઈલી રાત્રે 9 વાગે તમને લેક્ચર મળતો હોય છે. જો આ ફ્રી ઓફ કોસ્ટ બેચ છે તમને ખૂબ મદદરૂપ થશે. તો મારા શિરે આ બેચ અંતર્ગત કરંટ અફેર્સ રહેલું છે. આપણે ડેઈલી પહેલા કરંટ અફેર્સ ભણતા હતા, પરંતુ અત્યારે આપણે જ્યારે પણ કરંટ અફેર્સનો લેક્ચર સેશન થતો હોય છે આ બેચના ભાગરૂપે, ત્યારે આપણે કરંટ ભણતા હોઈએ છીએ. તો આજે તારીખ 14/5 અને રવિવાર. તમને લોકોને ખ્યાલ હશે કે આજે મે માસનો બીજો રવિવાર છે, અને મે માસનો બીજો રવિવાર સામાન્ય રીતે ઉજવાતો હોય ઇન્ટરનેશનલ મધર્સ ડે. તો આ માં અંગે એક દિવસ છે, માને સમર્પિત એક દિવસ છે. તો ત્યારે મને એક શેર યાદ આવે છે, તો એ પણ તમારા સુધી પહોંચાડી દઈએ. बिछड़ कर भी मोहब्बत के जमाने याद रहते हैं, बिछड़ कर भी मोहब्बत के जमाने याद रहते हैं, उजड़ जाती है महफिलें और चेहरे याद रहते हैं. बिछड़ कर भी मोहब्बत के जमाने याद रहते हैं, उजड़ जाती है महफिलें और चेहरे याद रहते हैं. शगुफ्ता लोग भी होते हैं टूटे हुए अंदर से, बहुत रोते हैं वो लोग जिन्हें लतीफे याद रहते हैं. और खुदा ने ये सिफत दुनिया की हर औरत को दी है कि वो पागल भी हो जाए तो उन्हें बेटे याद रहते हैं. बराबर, शगुफ्ता એટલે ખુશ મિજાજ. તો આ માને સમર્પિત એક શેર. તો આજે આપણે આ લેક્ચરમાં પણ કેટલાક મહત્વના મુદ્દાઓ ધ્યાને લેવાના છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક મુદ્દાઓ ધ્યાને લેતા જઈએ. તો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે. તો આપણે શરૂઆત કરીએ. તો પહેલો જ મુદ્દો છે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયો સૌરાષ્ટ્ર તમિલ સંગમમ સમારોહ. હવે જો તમિલ અને અહીંયા સૌરાષ્ટ્ર આ બંનેના સંગમમ અંગેનો એક સમારોહ છે, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. તો આપણે આના માટે ખાસ એક પહેલ પણ જોવી પડશે. જો આપણે કોઈ પણ મુદ્દાને ડિટેલમાં ભણી લેવો છે કે અત્યારે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમમ સમારોહ યોજાયો છે, તો કઈ પહેલના ભાગરૂપે યોજાયો છે, એ પણ મુદ્દો આપણે ધ્યાને લઈ લઈએ. તો જોઈએ, આપણે એની શરૂઆત કરીએ. એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ. તો મેં અનેક વખત લેક્ચરની અંદર તમને કહેલું છે કે ભાઈ એક ભારત શ્રેષ્ઠ ભારત એ પહેલ ક્યારે શરૂ કરવામાં આવેલી, એનો ઉદ્દેશ્ય શું રહેલો છે. તો આ ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવનારો દેશ. જવાહરલાલ નહેરુએ આ વિધાન કહેલું છે. કેટલી ભાષાઓ, અલગ અલગ આપણા રાજ્યો, કેટલાય અલગ અલગ તહેવારો, ખાણીપીણી. તો આટલી બધી બાબતોની અંદર વિવિધતા હોવા છતાં પણ આજે એક અખંડ ભારત ઊભું છે. અને આ અખંડ ભારત માટે કયા વ્યક્તિ જવાબદાર છે? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. જો જર્મનીનું એકીકરણ કરનાર વ્યક્તિ હતા ઓટોવાન બિસ્માર્ક. 39 જેટલા જર્મન ભાષા બોલનારાઓ પ્રાંતોને એક કરીને એમણે અખંડ જર્મનીનું નિર્માણ કર્યું. ત્યારે 562 જેટલા દેશી રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું સરદાર વલ્લભભાઈ પટેલે. અને એટલા માટે આપણે એને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખીએ છીએ. અને આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે. તો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ 31 ઓક્ટોબર. તો 31 ઓક્ટોબર 2015 ના રોજ એક પહેલ શરૂ કરવામાં આવેલી, અને એ પહેલ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ. અને આ પહેલના ભાગરૂપે ભારતના વિવિધ રાજ્યોના અલગ અલગ રાજ્યોની જોડીઓ બનતી હોય છે, અને અલગ અલગ સમારોહ યોજાતા હોય છે. અને એના જ ભાગરૂપે તાજેતરમાં સોમનાથ મંદિર ખાતે એક સમારોહ યોજાયો, જેનું નામ છે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ સમારોહ. તો એનો સીધો મતલબ એવો થાય કે ભાઈ તમિલનાડુના કેટલાક લોકો અહીંયા આવ્યા હશે. સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચે, તમિલ ભાષા બોલનારા લોકો વચ્ચે જે સંબંધ એસ્ટાબ્લિશ થતો હોય, એમની વચ્ચે જે કઈ સામ્યતા રહેલી હોય, એને સેલિબ્રેટ કરવા માટે, એ વિવિધતાને જાણવા માટે છે ને ખાસ આ સમારોહ યોજાયો હશે. તો આ પ્રસંગ 17 એપ્રિલથી 26 એપ્રિલ દરમિયાન સોમનાથ મહાદેવ ખાતે ઉજવાયો. તેના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હાજરી આપી હતી. તો તમે વિચારો, આ પ્રકારનો કોઈ મુદ્દો, આ પ્રકારની કોઈ ઇવેન્ટ જેમાં ભાગ લેવા ખુદ કોઈ મંત્રીઓ ભાગ લેતા હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વર્ચ્યુઅલી આ ઇવેન્ટની અંદર ભાગ લીધેલો, એના સમાપન સમારોહની અંદર ભાગ લીધો હતો. ત્યારે એના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી, અને સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ હાજરી આપી હતી. તો આ ખાસ મહત્વનો મુદ્દો આપણા માટે. જોઈએ કે 3000 થી વધુ સૌરાષ્ટ્રીયન તમિલો ખાસ સૌરાષ્ટ્ર તમિલ એક્સપ્રેસ ટ્રેનમાં બેઠીને સોમનાથ આવ્યા હતા. અને બીજું, ત્યાં તમિલનાડુમાં વસનારા ઘણા એવા સૌરાષ્ટ્રના લોકો પણ છે કે જે વર્ષો પહેલા ત્યાં જતા રહેલા છે. હવે તે
તમિલ ભાષા પણ જાણવા મળ્યા છે, પણ એનું મૂળ ક્યાં રહેલું છે? સૌરાષ્ટ્ર સાથે રહેલું છે. તો સૌરાષ્ટ્રનું કલ્ચર અને તમિલનાડુનું કલ્ચર આ બંનેના સમન્વય સાથે સંબંધિત આખો સમારોહ હતો, આખો એક મુદ્દો હતો. બરાબર, કે જેની અંદર 3000 જેટલા ખાસ સૌરાષ્ટ્રીયન તમિલોએ ત્યાંથી અહીંયા હાજરી આપી હતી. ત્યાર પછી આપણે એમાં જોઈએ વ્યવસ્થિત કે જેટલા પણ લોકોએ હાજરી આપેલી, તો એમાંથી ઘણા લોકોએ એશિયાટિક સિંહોનું વતન આપણું ગીર એની મુલાકાત લીધી હતી. ત્યાર પછી જે વ્યક્તિના નામ પરથી આખી એક પહેલ છે, એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, તો એમનું સ્ટેચ્યુ ઓફ યુનિટી એમની મુલાકાત પણ એઓએ લીધી હતી. અને હવે આપણે એક પ્રકારની પ્રથા બની ગઈ છે, કોઈ વિદેશી મહેમાન આવે કે કોઈ ભારતના મહેમાન હોય, એમને આપણે પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તો લઈ જ જવાના ભાઈ. તો ઘણા આ બધા લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ભાષણ આપતા ભૂપેન્દ્ર પટેલ સાહેબે એક વિધાન પણ કહેલું કે આપણે સૌ એક સાથે ચાલીએ, એક સાથે બોલીએ અને આપણા બધાના મન પણ એક હોય. તો આ ખૂબ સારી રીતે એક ઇવેન્ટ યોજાય, આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ. હું તમને સવાલ પણ સાથે કહેતો જાઉં, કેવો સવાલ આમાં પૂછાય. સવાલ એવો પૂછાય કે તાજેતરમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ ક્યાં યોજાયો હતો. વિધાન સ્વરૂપે પૂછવું હોય તો એવું પણ પૂછી લે કે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ જુનાગઢમાં યોજાયો હતો અથવા તો XYZ જગ્યાએ યોજાયો હતો. એવી રીતે ખોટું વિધાન બનાવીને પણ તમને સવાલ પૂછી શકે. અત્યારે જે પ્રકારે પેપરનો ટ્રેન્ડ રહ્યો છે કે વિધાનવાળા સવાલો, તો આમાંથી પણ ઘણા બધા સવાલ પૂછાય. એની અંદર ડિટેલ જોઈએ આપણે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તો જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આવો એક કાર્યક્રમ યોજેલો 2010માં મદુરાઈની અંદર. વર્ષ 2010માં મદુરાઈમાં સૌરાષ્ટ્રના 50,000 થી વધુ સહભાગીઓ સાથે સમાન સૌરાષ્ટ્ર તમિલ સંગમમનું આયોજન પણ તેમણે કર્યું હતું. તો જો 2010ની આ વાત છે, હવે તો પોતે વડાપ્રધાન બની ગયા છે અને નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન છે એ સમયે આ પ્રકારની એક ઇવેન્ટ આપણા સૌરાષ્ટ્રની અંદર યોજાય છે, ગુજરાતની અંદર યોજાય છે. આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો હજી એકવાર યાદ રાખી લો કે આ ઇવેન્ટની અંદર નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ભાગ લીધો હતો, સમાપન સમારોહની અંદર વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. દરેકને યાદ રહી છે આ મુદ્દાઓ. ત્યાર પછી આપણે આગળ વધીએ. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી એમણે રેતી શિલ્પ મહોત્સવનું પણ આયોજન કર્યું હતું. રેતીઓના અલગ અલગ શિલ્પ બનાવવામાં આવ્યા હતા. આ સૌરાષ્ટ્ર સોમનાથની અંદર યોજાયેલ તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત જ એનું આયોજન થયેલું છે. ખાસ તમે યાદ રાખજો કે જેમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમનો લોગો, ભગવાન ગણેશ, નટરાજન જેવા અલગ અલગ 15 જેટલા રેત શિલ્પો બનાવવામાં આવ્યા હતા. બીજું, તમને લોકોને ખ્યાલ છે કે ભારત અત્યારે G20ની પ્રેસિડેન્શિયલ શિપ ભોગવી રહ્યો છે. G20 નું અધ્યક્ષ છે ભારત, તો એનો લોગો પણ ત્યાં રેતીમાંથી બનાવવામાં આવ્યો હતો. તો ખાસ આ રેત શિલ્પનું પણ એ પ્રકારના મહોત્સવનું આયોજન પણ સોમનાથ ખાતે. આ દરેક મુદ્દાઓ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આપણે જોઈએ સીબીઆઈની હીરક જયંતિ મનાવવામાં આવી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, ભારત સરકારની એક મહત્વની તપાસ એજન્સી, એની હીરક જયંતિ મનાવવામાં આવી. હીરક જયંતિ એટલે 60 વર્ષની ઉજવણી કરવામાં આવી. તો આમાંથી તમને વિધાન સ્વરૂપે પણ સવાલ પૂછી શકે, કયા મંત્રાલય હેઠળ કામ કરે છે, એની સ્થાપના ક્યારે કઈ રીતે કરવામાં આવી, એવા સવાલો તમને પરીક્ષાની અંદર પૂછાય. જો વિધાનવાળા સવાલો પૂછાય છે, તમને લોકોને ખ્યાલ છે આપણે જ્યારે કરંટ અફેર્સ ભણતા ત્યારે ઘણા બધા સવાલો હું વિધાનવાળા લાવતો હતો અને હું તમને સાથે એ પણ કહેતો કે ભાઈ કયા પ્રકારના સવાલની અંદર તમને ફસાવી શકે વગેરે. ડન. તો અહીંયા પણ આપણે એ વેમાં જ ભણવું છે, જેથી કરીને ક્યારેક એવો કોઈ સવાલ પૂછે જે આપણને વિધાન સાચું લાગે પણ તરત આપણે એને પકડી લઈએ, હા આ વિધાન અહીંયા ખોટું છે, અહીંયા આપણને ફસાવ્યા છે. રાઈટ. તો જોઈએ કે 3 એપ્રિલ 2023 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરક જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું. કઈ જગ્યાએ? નવી દિલ્હી ખાતે આવેલા વિજ્ઞાન ભવન ખાતે, નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં. હવે સીબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1963 ના રોજ કરવામાં આવેલી છે. કઈ રીતે? તો કે ગૃહ મંત્રાલયના એક પ્રસ્તાવ દ્વારા. અને આવા સવાલો પરીક્ષાની અંદર અગાઉ પૂછાયેલા છે. તો કે હા. કયો સવાલ પૂછાયેલો છે કે ભાઈ નીતિ આયોગની સ્થાપના કઈ રીતે થઈ, એ સવાલો પૂછાયેલા છે. એક કેબિનેટના ઠરાવ દ્વારા, અને ઓપ્શન શું હતો એમાં? કેબિનેટના ઠરાવ દ્વારા. આવો જ એક ઓપ્શન હતો. રાઈટ. તો સીબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1963 ગૃહ મંત્રાલયે એક પ્રસ્તાવ પારિત કર્યો અને એ અંતર્ગત સીબીઆઈની સ્થાપના થઈ હતી. આ સમારોહની અંદર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો, એના ઉદ્ઘાટન પ્રસંગે ભાગ લીધો અને એ સાથે 3 અલગ અલગ શહેરોની અંદર સીબીઆઈના જે નવો કેમ્પસ બનાવવામાં આવેલા છે, જે ઓફિસો બનાવવામાં આવેલી છે, એનું પણ એમણે ઉદ્ઘાટન કર્યું હતું. તો કયા 3 શહેરો? તો ખાસ તમે જોઈ લો કે એક છે પુણે, બીજું શિલોંગ અને ત્રીજું નાગપુર. તો તમે જુઓ અહીંયાથી સવાલ નીકળે. કેવો સવાલ નીકળે છે? સિમ્પલ વન લાઇનર, પણ ધારો કે આમાંથી સવાલ કાઢો તો કાઢી શકાય કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીચેનામાંથી કયા કયા શહેરોમાં બનેલા સીબીઆઈના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું? અને તમને રોમન લિપિમાં આપે શિલોંગ, પુણે, 2 નંબર ઉપર પુણે, ત્યાર પછી નાગપુર અને પછી 4 નંબર ઉપર હોય બોમ્બે અથવા તો અન્ય કોઈ શહેર, અને પછી તમને ઓપ્શન આપે કે 1, 2 ને 3, 2, 3 અને 4, 1, 3 અને 4, આવા અલગ અલગ ઓપ્શનો આપે. તો યાદ રાખો, શિલોંગ, પુણે અને નાગપુરની અંદર નવા પરિસરનું પણ નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. હવે સીબીઆઈ કોના અંતર્ગત કામ કરે છે, કઈ રીતે કામ કરે છે, અધિકાર ક્ષેત્ર શું હોય એ પણ આપણે જાણી લેવું જોઈએ. ત્યાંથી પણ સવાલ પૂછાય. તો ખાસ યાદ રાખજો કે સીબીઆઈ કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં કામ કરે છે. તો તમને વિધાન સ્વરૂપે એમ પૂછે કે ભાઈ સીબીઆઈ આ અન્ય કોઈ મંત્રાલયનું નામ આપે કે ભાઈ આ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. તો ખાસ આપણે એ મંત્રાલય પણ યાદ રાખી લઈએ, કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય. બીજું કે માહિતીના અધિકાર કાનૂનની જોગવાઈઓમાંથી સીબીઆઈને મુક્ત રાખવામાં આવ્યું છે. કેમ? રાઇટ ટુ ઇન્ફોર્મેશન. આપણે સૌ જાણીએ છીએ કે આપણને માહિતી મેળવવાનો અધિકાર છે અને આપણે સરકાર પાસેથી ઘણી બધી માહિતીઓ માંગી શકીએ છીએ. પરંતુ ખાસ અમુક જે સિક્રેટ બાબતો હોય, કોઈ ખાસ કેસ ચાલતા હોય તો એની જે સિક્રેટ બાબતો હોય, તો એ જે કોન્ફિડેન્શિયલ વસ્તુઓ છે ને કોન્ફિડેન્શિયલ રાખવા માટે થઈને સીબીઆઈને આરટીઆઈ માંથી કેટલીક બાધ્ય મળેલી છે, એટલે કે આરટીઆઈ ના દાયરામાંથી એને બહાર રાખવામાં આવેલી છે. તો અહીંયા એ મુદ્દો છે કે માહિતીના અધિકાર કાનૂનની જોગવાઈઓમાંથી સીબીઆઈને મુક્ત રખાય છે. આવા જો હું તમને ખાસ આ મુદ્દાઓ ઉપર એટલે વાર મૂકું છું કે આ દરેક લાઈનમાંથી વિધાન બનાવીને સવાલ પૂછી શકાય ખરો. સમજી રહ્યા છો તમે? જે ફ્લોમાં આવે પેપર છે એ ફ્લોમાં આપણે ભણવું પણ જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈએ 2 સીબીઆઈ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યો. તો જે લોકો સરકારની અંદર રહીને સારું કામ કરે છે એમને સન્માનિત કરવામાં પણ આવતા હોય છે. તો 2 એવા ખાસ અધિકારીઓ સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર વિનીત વિનાયક કે જે ચંડીગઢ ઝોનની અંદર કામ કરી રહ્યા છે અને ચંડીગઢમાં તે એસપી તરીકે સીમા પાહુજા, આ બંને અધિકારીઓને આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. હું એવી આશા અને અપેક્ષા રાખું કે તમને દરેક મુદ્દાઓ સમજી રહ્યા હશો. તમને એવું કાંઈ માહિતી લખવા જેવી લાગે તો ખાસ લખી નાખજો. તમને જો આ પીપીટી તો મળી જવાની હોય, પણ અમુક એવી માહિતી પણ તમને જરૂર એવી લાગે કે લખવી છે તો લખી નાખવાની. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ આંબેડકર સર્કિટ ટુરિસ્ટ ટ્રેન લોન્ચ કરવામાં આવી. તમે અગાઉના પેપરો જોઈ લો, આવા સવાલો પૂછાયેલા છે. બુદ્ધિસ્ટ સર્કિટના સવાલો પૂછાયેલા છે કે ભાઈ કયા કયા સ્થળોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો. તો અહીંયા છે આંબેડકર સર્કિટ ટુરિસ્ટ ટ્રેન. તો આ ટ્રેન બીજું કાંઈ નથી, જેટલા પણ એવા સ્થળો કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી સાથે સંબંધિત છે એ દરેક સ્થળોએથી પસાર થતી આ ટ્રેન એ લોકોને દરેક સ્થળોની મુલાકાત લેવડાવશે. ખાસ એ પ્રકારની ટ્રેન કે જે આંબેડકરજી સાથે સંબંધિત સ્થળો છે ત્યાંથી પસાર થશે, એ વિસ્તારો આવરી લેશે. એટલે આ ટ્રેનને ખાસ નામ અપાયું છે આંબેડકર સર્કિટ ટુરિસ્ટ ટ્રેન. ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, ભારતીય બંધારણના નિર્માતા. જો મહાત્મા ગાંધીએ કહેલું કે જો બંધારણ સભામાં તમે બાબા સાહેબ આંબેડકરનો સમાવેશ નહીં કરો તો એનાથી બાબા સાહેબ આંબેડકરને કોઈ નુકસાની નથી જવાની, પણ આ દેશને ચોક્કસ નુકસાની જવાની છે. તો એટલું વર્ચસ્વ હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અને આપણે એના ઋણી છીએ અને એ ઋણ આપણે ક્યારેય ચૂકી શકવાના નથી. તો બાબા સાહેબ આંબેડકર સાથે સંબંધિત જેટલા પણ સ્થળો છે એને સમાવવામાં આવ્યા છે. તો જોઈએ આપણે નવી દિલ્હી, ત્યાંથી મહુ કે જેમનું જન્મ સ્થળ છે, નાગપુર, સાંચી, સારનાથ, ગયા, રાજગીર અને નાલંદા. તો 8 જેટલા સ્થળોને સમાવેશ કરતી આ ટુરિસ્ટ ટ્રેન. આમાંથી પણ સવાલ તમને પૂછાય કે તાજેતરમાં લોન્ચ કરાયેલ બાબા સાહેબ સર્કિટ ટુરિસ્ટ ટ્રેનમાં નીચેના પૈકી કયા કયા સ્થળોનો સમાવેશ થાય છે? તો તમને પછી વિકલ્પની અંદર આપે એ ન્યૂ દિલ્હી, આવી રીતે રોમન લિપિમાં તમને આપે મહુ, ત્યાર પછી આપે નાગપુર વગેરે વગેરે, અને પછી નીચે ઓપ્શન હોય 2 અને 3, 1, 2 અને 3, 2, 3 અને 4 અને ડી આપેલા તમામ. આવા અલગ અલગ ઓપ્શન તમને આપી શકે. સમજી રહ્યા છો તમે પેપરનો ફ્લો, સવાલ કઈ રીતે બની શકે? તો 8 જેટલા સ્થળો, જ્યારે 14 એપ્રિલ 2023 ના રોજ કે જ્યારે આંબેડકરજી જયંતિ હોય છે ત્યારે
દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશનેથી આ બાબા સાહેબ આંબેડકર સર્કિટ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. કોના દ્વારા? તો કે કેન્દ્રીય સંસ્કૃતિ તથા પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી દ્વારા. તો નવી દિલ્હીથી એ ટ્રેનને લીલી ઝંડી મળી અને બધા વિસ્તારોને આવરી લેતી આ ખાસ ટુરિસ્ટ ટ્રેન કે જે લોકોને એવી ઈચ્છા કે ભાઈ મારે આંબેડકરજી સાથે સંબંધિત બધા સ્થળોની મુલાકાત લેવી છે, ખાસ આટલા 8 જેટલા સ્થળોની મુલાકાત લેવી છે, તો આ ટ્રેનનો લાભ લઈ શકે. ત્યાર પછી આપણે જોઈએ નાગપુર. આ સર્કિટની અંદર તે સમાવેશ થયો છે. નાગપુર આરએસએસ નું હેડક્વાર્ટર છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું. બરાબર. કોણે સ્થાપના કરી હતી આરએસએસ ની? ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર. આ પ્રકારના સવાલો પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. તો અહીંયા કેમ નાગપુરનો સમાવેશ કરવામાં આવ્યો? તો કે બાબા સાહેબ આંબેડકરે નાગપુર ખાતે જ તે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તો આપણે જોઈએ નાગપુરની અંદર જે દીક્ષા ભૂમિ છે એનું ખૂબ મહત્વ રહેતું હોય છે. 14 ઓક્ટોબર 1956 અશોક વિજયાદશમી એ દિવસે બાબા સાહેબ આંબેડકરે 6 લાખ જેટલા એમના અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધેલો. યાદ રહી રહ્યું છે તમને દરેક મુદ્દાઓ? આમાંથી પણ ઘણા સવાલો સ્ટેપ બાય સ્ટેપ નીકળી શકતા હોય, બધા એંગલો આપણે વિચારવાના છે. ડન. ત્યાર પછી આપણે જોઈએ કોલકાતા મેટ્રો નદીની નીચે ચાલનારી ભારતની પ્રથમ મેટ્રો ટ્રેન બની ગઈ. નદીની નીચે સુરંગની અંદર ચાલનારી દેશની પ્રથમ મેટ્રો કઈ જગ્યાએ? કોલકાતાની અંદર એનો ટ્રાયલ પણ કરવામાં આવ્યો. જો મેટ્રોની વાત આવે, ઘણા મેટ્રો શહેરો છે. ગુજરાતની અંદર અમદાવાદમાં પણ મેટ્રો શરૂ થઈ ગઈ છે. પણ હું તમને કેટલાક જીકે બેક ફેક્ટ કહી દઉં કે દેશની અંદર સૌથી પહેલી મેટ્રો પણ કલકત્તાની અંદર આવેલી છે, દિલ્હીમાં નથી આવી ભાઈ. બરાબર. સૌથી પહેલી મેટ્રો પણ ક્યારે? કલકત્તાની અંદર 1984માં. હવે નદીની નીચે ચાલનારી પણ દેશની પહેલી મેટ્રો કઈ જગ્યાએ? કલકત્તાની અંદર. અને મને નામ એક યાદ આવે છે, ઈ શ્રીધરન નામના વ્યક્તિ, જેને આપણે ભારતની અંદર મેટ્રોના પિતા તરીકે ઓળખીએ છીએ. ભારતની અંદર મેટ્રોની કામગીરીમાં ખાસ એમણે મહત્વનો ફાળો ભજવેલો છે. નામ તમારે લખવું હોય તો લખી લેજો. બરાબર. જો બુલેટ ટ્રેન પણ ચર્ચામાં રહેતી હોય છે, અને જ્યારે બુલેટ ટ્રેનના કરારો થયા ત્યારે સંબંધિત સવાલો પરીક્ષામાં આવી ગયેલા અને બહુ ભારેમાંથી સવાલો એમાંથી બનેલા છે. બરાબર. ભારત જાપાનનું સંયુક્ત સાહસ છે. જાપાન આપણને ઘણી બધી મદદ કરી છે. તો એ કઈ ટેકનોલોજી છે? તો કે શિન્કાન્સેન ટેકનોલોજી છે. એ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. તો અહીંયા મુદ્દો શું છે કે કોલકાતા મેટ્રો નદીની નીચે ચાલનારી ભારતની પ્રથમ મેટ્રો ટ્રેન બની. નદી નીચેની સુરંગમાંથી પસાર થનારી ભારતની પહેલી મેટ્રો, અને આજે આખી જેની લંબાઈ છે સુરંગની એ 520 મીટર જેટલી લાંબી છે, અને એ નદી નીચેથી પસાર થાય છે. ખાસ કઈ નદી? તો કે હુગલી નદીની નીચે એક ટનલ, અને એમાંથી હવે મેટ્રો પસાર થઈ રહેલી છે. જ્યારે આની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે પણ એ મુદ્દો મેં તમને ભણાવ્યો હતો. ડન. દેશની પહેલી મેટ્રો 24 ઓક્ટોબર 1984 કઈ જગ્યાએ? કલકત્તા ખાતે. એ પણ તમારે યાદ રાખવું જરૂરી છે. જ્યારે મેટ્રો એટલું બધું ચર્ચામાં રહેતું હોય છે ત્યારે એમાંથી સવાલ પૂછાય. બીજું, આપણે અમદાવાદમાં પણ મેટ્રોની કામગીરી શરૂ છે. અમદાવાદમાં મેટ્રો શરૂ પણ થઈ ગઈ છે. એના કારણે પણ આ મુદ્દો ગમે ત્યારે પૂછાય એવું જરૂરી નથી. બરાબર. એટલે હંમેશા માટે મહત્વનો મુદ્દો. આઈ હોપ અને આઈ વિશ કે તમને દરેક મુદ્દાઓ સમજાઈ રહ્યા હશે. ત્યાર પછી આપણે જોઈએ નમન કાર્યક્રમ. જો આ કાર્યક્રમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. નમન કાર્યક્રમ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને એમનો આમાંથી કઈ કઈ સંસ્થાઓ, કઈ કઈ ઓર્ગેનાઇઝેશન છે એ સંબંધિત સવાલો પણ આમાંથી નીકળી શકે છે. તો નમન કાર્યક્રમ કે જેના માટે સમજૂતી એક એનજીઓ અને બીજી એક સંસ્થા, આ બે સંસ્થાઓ દ્વારા સમજૂતી થયેલી છે. કઈ કઈ સંસ્થા? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ. પરિવાર કઈ ઇન્સ્ટિટ્યૂટ? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત સંસ્થા. અને બીજું આશ્રય હસ્ત ટ્રસ્ટ એનજીઓ. તો જો અહીંયા મેન્ટલ હેલ્થ સાથે સંબંધિત સંસ્થા છે, એનો મતલબ કે નમન કાર્યક્રમ કાંઈક મેન્ટલ હેલ્થ સાથે સંબંધિત હોવો જોઈએ. અને હા, છે પણ ખરો. નમન કાર્યક્રમનો ઉદ્દેશ્ય જ છે કે ગ્રામીણ વિસ્તારોની અંદર માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવો. કેમ એવું? તો કે જો ભારતને આપણે ખેતી પ્રધાન દેશ માનતા હોઈએ છીએ. ભારતની આજની તારીખે પણ 60% વસ્તી ગામડાઓમાં વસે છે, અને ગામડાની અંદર ખાસ સ્ત્રીઓની માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવી. સ્ત્રીઓનું માનસિક સ્વાસ્થ્ય સામાન્ય રીતે ખરાબ રહેતું હોય છે, અને આ ગામડા લેવલે અલગ અલગ તાલુકામાં, અલગ અલગ જિલ્લાઓની અંદર એવા ખાસ ગામડાઓ, એવા વિસ્તારોને પસંદ કરીને ત્યાં માનસિક સ્વાસ્થ્યની ચકાસણી કરવી, ત્યાંના લોકોની એની સારવાર કરવી, એવા ઉદ્દેશ્યથી આ નમન કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે. યાદ રહી છે? હવે તમને લોકોને ખ્યાલ છે કેવા સવાલો પૂછાય છે? સિમ્પલ પૂછાય કે નમન કાર્યક્રમ કયા
નમન કાર્યક્રમનો ઉદ્દેશ્ય જણાવો. તો સિમ્પલ એનો ઉદ્દેશ્ય ગ્રામીણ માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ છે, એનો ઉદ્દેશ્ય રહેલો છે. ખાસ યાદ રાખજો આ વસ્તુ, બરાબર. જો યોજના, મેં તમને 70 થી વધુ યોજનાઓ ભણાવેલી છે, બરાબર. અને જે યોજના છેલ્લે પરીક્ષાની અંદર પૂછાઈ તો તમે આપણું પ્લેલિસ્ટ જોશો, તમને એમાંથી યોજના પણ મળી જશે. તો જુઓ, આ જે નમન કાર્યક્રમ છે 3 વર્ષની અંદર લાગુ કરવામાં આવશે ને એના ટોટલ 4 તબક્કાઓ છે. 3 વર્ષનો સમયગાળો, 4 એના તબક્કાઓ, અને આ પણ વિધાનની અંદર પૂછાય. તો પહેલા તબક્કામાં શું કામ થશે? તો કે રિસોર્સિસ ડેવલપમેન્ટ કરવામાં આવશે, સંસાધન નિર્માણ કરવામાં આવશે, કર્મચારીઓની ભરતી કરવામાં આવશે અને એને તાલીમ આપવામાં આવશે. કર્મચારીઓને ભરતી કરો, એને તાલીમ આપો. ત્યાર પછી બીજો તબક્કો કે અલગ અલગ તાલુકાઓની અંદર માનસિક સ્વાસ્થ્યની આકારણી કરવામાં આવશે. આકારણી કરવી એટલે શું? કે ક્યાં કેટલા માનસિક સ્વાસ્થ્યથી પીડાતા લોકો છે, માનસિક સ્વાસ્થ્ય બરાબર નથી, એનો કોઈ એનાલિસિસ કરવામાં આવશે. તો બીજો તબક્કો. ત્રીજા તબક્કાની અંદર તબીબી સારવાર, એ પ્રકારનું આયોજન થશે. અને ચોથા તબક્કાની અંદર એનું મૂલ્યાંકન થશે. અને ખાસ ગ્રામીણ ક્ષેત્રોની અંદર જેટલા પણ લોકો આ પ્રકારની માનસિક બીમારીથી પીડાય છે એમને મદદરૂપ થવાનો, એને પુનર્વાસ માટેનો ખાસ ઉદ્દેશ્ય એટલે નમન કાર્યક્રમ. તો ખરેખર આ કાર્યક્રમને નમન કરવું જોઈએ આપણે, બરાબર. અને આપણે સૌ જાણીએ છીએ, આપણે ઇવન તૈયારી કરતા હોય ત્યારે જ આપણે ઘણીવાર મેન્ટલી ડિપ્રેસ થઈ જતા હોઈએ છીએ, રાઈટ. તો આ તો ગામડાના ખાસ વિસ્તારોની વાત છે. તો નમન કાર્યક્રમ આપણને યાદ રહી જવો જોઈએ. ડન. એનો સમયગાળો પણ યાદ રહેવો જોઈએ, 3 વર્ષ. એના તબક્કા પણ યાદ રહેવા જોઈએ. ખ્યાલ આવે છે? હવે આ કાર્યક્રમની અંદર કઈ કઈ સંસ્થાઓ કામ કરશે એ પણ ખાસ આપણે જોઈ લઈએ. કયા કયા તાલુકાઓની પસંદગી કરવામાં આવી છે એ પણ જોઈ લઈએ. તો જો આખા કાર્યક્રમનું અમલીકરણ કરશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ, બટ ઓબ્વિયસ છે આ સંસ્થાની, એને તે સમજૂતી કરેલી છે. બીજું કે ઉત્તરાખંડની અંદર એમ્સ ઋષિકેશ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ઋષિકેશ, એ પણ આ કાર્યક્રમની અંદર સહભાગી બનશે. અને હાલમાં જે તાલુકાઓની પસંદગી કરવામાં આવેલી છે એમાં ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં મુનસ્યારી તથા કર્ણાટકના હાસન જિલ્લામાં બેલ્લુર તાલુકાની પસંદગી કરવામાં આવેલી છે. તો ખાસ આ તાલુકાઓ આગળ જેવી પણ અપડેટ કઈ આવશે આ મેટર સંબંધિત એ પણ આપણે પ્રયત્ન કરશું ધ્યાને લેવાનો. પણ તમે આ મુદ્દો ભણેલા હોવા જોઈએ, તમને ખ્યાલ હોવો જોઈએ કે આ મુદ્દો કઈ બાબત સાથે સંબંધિત છે. યાદ રહી છે તમને દરેક લોકોને? ઓકે, ડન. ત્યાર પછી આપણે જોઈએ ભારતીય યુવાનોને સશક્ત બનાવવા માટે અટલ ઇનોવેશન મિશને સંસાધનો લોન્ચ કર્યા. અટલ ઇનોવેશન મિશન કોનું મિશન છે આ? તો કે નીતિ આયોગનું મિશન છે. અને નીતિ આયોગ આપણે કેટલી વાર ભણેલા છે, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આયોજન પંચના સ્થાને 1 જાન્યુઆરી 2015 ના રોજ કેબિનેટના ઠરાવ દ્વારા નીતિ આયોગની સ્થાપના. બરાબર. આપણે નીતિ આયોગમાં વિશેષ પડતા નથી, મેં કેટલા બધા લેક્ચરોની અંદર એની બધી ડિટેલ તમને ભણાવેલી છે, રાઈટ. તો નીતિ આયોગનું જે એક મિશન એટલે અટલ ઇનોવેશન મિશન. અને આના ભાગરૂપે તમને લોકોને ખ્યાલ હશે ATL, અટલ ટિંકરિંગ લેબ, કે આપણા દેશના અલગ અલગ શાળાઓની અંદર અલગ લેબોરેટરી બનાવવામાં આવશે જેથી કરીને શાળાના વિદ્યાર્થીઓ પણ રિસર્ચ ક્ષેત્રે કંઈક કામગીરી કરી શકે, રાઈટ. તો જો ભારતીય યુવાનોને સશક્ત બનાવવા માટે એનામાં ઇનોવેટિવ અલગ અલગ આઈડિયાઝ ડેવલપ થાય એ માટે થઈને ખાસ અલગ અલગ સંસાધનો લોન્ચ કરવામાં આવ્યો છે. અને એમાંનું એક સંસાધન એટલે અટલ ટિંકરિંગ લેબ અભ્યાસક્રમ, ATL અભ્યાસક્રમ. પહેલાથી પ્રકારનો સિલેબસ હોવો જોઈએ ભાઈ, બરાબર છે. તો જો 3D પ્રિન્ટિંગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવા અત્યાધુનિક તકનીકો આ અભ્યાસક્રમની અંદર સમાવવામાં આવેલી છે. હવે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, IoT શું છે, મેં માય ક્લાસની અંદર કમ્પ્યુટરમાં ભણાવેલું છે. 3D પ્રિન્ટિંગ, તો આ જે અતિ આધુનિક ટેકનોલોજી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો થઈ રહી છે, તો આ બધી બાબતો હવે ATL ના અભ્યાસક્રમમાં પણ સમાવવામાં આવી છે. ત્યાર પછી તો જ કંઈક ઇનોવેટિવ કંઈક ખ્યાલ પડશે ને. આપણે પરંપરાગત બધું ભણતા રહીશું જે ઘણા વર્ષોથી ભણાવવામાં આવે છે તો કઈ નવીનીકરણ થશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ બીજી બાબત કે 2023-24 માટેના પ્રવૃત્તિઓનું કેલેન્ડર પણ જારી કરવામાં આવ્યું છે. 1 વર્ષના આખા કાર્યક્રમનું કેલેન્ડર પણ એમણે જારી કરી દીધેલું છે. ખાસ ઉદ્દેશ્ય શું રહેલો છે? ભાઈ મેક્સિમમ ઇનોવેશન થાય અને એ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા. જો નીતિ આયોગ હંમેશા ઇમ્પોર્ટન્ટ મુદ્દો, કોઈ પણ પરીક્ષા બરાબર એ લેવાઈ ગઈ હોય, લેવાનારી હોય એના સમયમાં દરેક પરીક્ષાઓ માટે નીતિ આયોગ તો ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ડન. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ બિહારમાં યોજાયો 11મો થાવે મહોત્સવ. હવે આ પ્રકારના સવાલ કેવી રીતે પૂછાય?
તમે જો 7 સિસ્ટરના જે રાજ્યો છે એમાં કોઈ પણ તહેવાર ઉજવાય, હોર્નબિલ મહોત્સવ ધારો કે ઉજવાય, તો સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે. સવાલ શું પૂછાય કે થાવે મહોત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો આપણને તો થલાઈવાન, થાવે બધું હરખું લાગે એટલે આપણે કમ છે કે દક્ષિણ ભારતનું કોઈ રાજ્ય હશે. નહીં. બિહારની અંદર 11મો થાવે મહોત્સવ તાજેતરમાં સેલિબ્રેટ થયો 15 અને 16 એપ્રિલના રોજ બિહારના ગોપાલગંજ વિસ્તારની અંદર. પ્રવાસન વિભાગ, કલા તથા સંસ્કૃતિ વિભાગ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું અને આ 2012 થી થાવે દુર્ગા મંદિર પાસેના ગ્રાઉન્ડની અંદર યોજાતો હોય છે બિહારની અંદર થાવે મહોત્સવ. અને કેમ યાદ રખાય એ પણ આપણે જોઈ લઈએ. તમને લોકોને ખ્યાલ જ છે, જે લોકો કરંટના રેગ્યુલર લેક્ચર અટેન્ડ કર્યા છે એમને અંદાજ છે તે અમુક બાબતો આપણે ક્યાં યાદ રાખીએ છીએ? સીધું નકશામાં. તો અહીંયા આપણું પ્યારું બિહાર અને અહીંયા આપણે લખી નાખીએ થાવે. બસ આ જેને યાદ રહી ગયું, આટલી ડિટેલ જેને 10 સેકન્ડ ભણ્યો આ યાદ રહી ગયું, એનું કામ થઈ ગયું. એને જ્યારે એક્ઝામમાં સવાલ પૂછાશે ત્યારે રાજ્ય લગભગ એનું ખોટું ન પડે. ખ્યાલ આવે છે? ગોપાલગંજમાં પ્રવાસનને ઉદ્દેશ્ય પ્રવાસનને ઉત્તેજન આપવાનો અને મુલાકાતીઓને થાવે દુર્ગા મંદિરમાં આમંત્રિત કરવાનો. થાવે દુર્ગા મંદિર ત્યાં આવેલું છે, ત્યાં આમંત્રિત કરવા માટે તેને ખાસ ત્યાં બાજુમાં રહેલા ગ્રાઉન્ડની અંદર આ પ્રકારનો ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે. તો 11મો થાવે ઉત્સવ ક્યાં ઉજવાનો? બિહારના ગોપાલગંજમાં. હું એવી અપેક્ષા રાખું કે તમને દરેક અહીંયા જ યાદ રાખી રહ્યા છો તમે. ત્યાર પછી આપણે જોઈએ રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠ. રામકૃષ્ણ મઠ તમે બધાએ નામ સાંભળ્યું પણ હશે, રામકૃષ્ણ પરમહંસ. તેમનું મૂળ નામ હતું ગદોદર ચટ્ટોપાધ્યાય. બરાબર. મેં આધુનિક ભારતનો ઇતિહાસ મારી ક્લાસમાં ભણાવેલો છે, એમાં બધી જ ચર્ચાઓ કરેલી છે. અને કોના ગુરુ હતા? સ્વામી વિવેકાનંદના. એ જ સ્વામી વિવેકાનંદ કે જેમની જન્મ તારીખ આપણે 12મી જાન્યુઆરી યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. એ જ સ્વામી વિવેકાનંદ, એમનું એક વિધાન પણ મને યાદ આવે છે, પરીક્ષામાં પૂછાયેલું પણ છે, કે જે ધર્મ વિધવાના આંસુ ન લૂછી શકે અને ભૂખ્યાના મોઢામાં રોટલીનો ટુકડો ન મૂકી શકે, તે ધર્મ કે તે ઈશ્વરમાં હું વિશ્વાસ રાખતો નથી. આ વિધાન કોનું છે? સ્વામી વિવેકાનંદનું છે. રામકૃષ્ણ પરમહંસે જે સિદ્ધાંતો કહ્યા, જેમનો એ ઉદ્દેશ હતો, એમને કોણે આગળ ધપાવ્યો? સ્વામી વિવેકાનંદે આગળ ધપાવ્યો છે. અને એમણે જે મિશનની સ્થાપના કરી આપણે એને કહીએ છીએ રામકૃષ્ણ મિશન. સ્વામી વિવેકાનંદની આપણે અત્યારે ચર્ચામાં નથી ઉતરતા. મોડર્ન હિસ્ટ્રીનો, એમાં સામાજિક સુધારણાનો એક અલગ મુદ્દો છે, તમને ભણવાની ઈચ્છા થાય, મારી ક્લાસની અંદર મેં ભણાવેલું જ છે. ઓકે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નઈમાં રામકૃષ્ણ મઠ સંસ્થાની 125મી વર્ષગાંઠના સમારોહમાં વિવેકાનંદ હાઉસની મુલાકાત લીધી હતી. એનું બીજું વિધાન પણ આપણને યાદ આવે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદનું આ વિધાન તો આપણા માટે આ એક પ્રકારે હંમેશા ઉતારવા માટેના વિધાનો છે, જે હંમેશા આપણને કંઈક ને કંઈક ફોર્સ પૂરું પાડશે, કંઈક ઈંધણ પૂરું પાડશે. તો નરેન્દ્ર મોદીએ પણ વિવેકાનંદ હાઉસની મુલાકાત લીધી રામકૃષ્ણ મઠ સંસ્થાની સ્થાપનાના 125મી વર્ષગાંઠ નિમિત્તે. હવે રામકૃષ્ણ મિશન, રામકૃષ્ણ મઠ, રામકૃષ્ણ મિશન શું આપણે સૌ જાણીએ છીએ? એક વિશ્વવ્યાપી બિન રાજકીય બિન સાંપ્રદાયિક આધ્યાત્મિક સંગઠન કે જે કોઈ પણ પ્રકારના જાતિવાદ, ધાર્મિક અથવા વંશવાદી ભેદભાવ વગર લાખો પુરુષો, મહિલાઓ અને બાળકોની સેવા કરે છે. આ સંગઠનને અસ્તિત્વમાં લાવવાનો શ્રેય શ્રી રામકૃષ્ણ પરમહંસને ફાળે છે. તો રામકૃષ્ણ પરમહંસની જેટલી પણ ચર્ચા કરી એટલી ઓછી છે. અને બીજું મને અત્યારે યાદ આવે છે, ભાઈ રામકૃષ્ણ પરમહંસની વાત નીકળી છે કે તમારા સુધી ઇતિહાસના 2 પુસ્તકો લાવી રહ્યા છે વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશન દ્વારા. બંને પુસ્તકો મેં લખેલા છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસનું એક પુસ્તક અને બીજું એક પુસ્તક છે આધુનિક ભારતનો ઇતિહાસ. આ બંને પુસ્તકો થોડા જ દિવસોની અંદર તમારા સુધી પહોંચી જશે. ઓકે. તો આ રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠ. ત્યાર પછી કમ્પ્રેસ્ડ બાયોગેસ અંગે ભારતમાં ગ્લોબલ કોન્ફરન્સ. તાજેતરમાં નવી દિલ્હી ખાતે આ પ્રકારની કોન્ફરન્સ યોજાઈ હતી. તમને સવાલ પૂછાય ક્યાં યોજાણી હતી, યાદ હોવું જોઈએ. વિધાન સ્વરૂપે તમને પૂછાય કે આને આયોજન કરેલું હતું અને પુણેમાં યોજાઈ હતી, બેંગ્લોરમાં યોજાઈ હતી, આવું કંઈક આપણને પૂછાય. હરિયાણામાં કંઈક ગુરુગ્રામમાં આયોજન થયું હતું, તો કે નહીં. આવા તમને નાના નાના શહેરો, સાલના ફેરફાર, ઇવન કોઈ પણ સાલ છે એ ફેર કરીને તમને ખોટું વિધાન આપી રહ્યા છે. તો આપણે હવે સવાલને વાંચતી વખતે થોડુંક સતેજ બનવું પડશે. સમજો હું શું કહેવા માંગી રહ્યો છું? ત્યાર પછી આપણે જોઈએ નવી દિલ્હી IFG, ઇન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જી અને કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્રોડ્યુસર ફોરમ, એમણે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની સહાયતાથી આ પ્રકારની ગ્લોબલ કોન્ફરન્સ, કમ્પ્રેસ્ડ બાયોગેસ અંગેની ગ્લોબલ કોન્ફરન્સનું
આયોજન કર્યું હતું ન્યૂ દિલ્હી ખાતે. ભારતમાં કમ્પ્રેસ્ડ બાયોગેસની ઔદ્યોગિક વૃદ્ધિ અને વિકાસ માટે પ્રગતિશીલ માળખું બનાવવા ઉપર ખાસ કેન્દ્રિત આ કોન્ફરન્સ હતી. ભાઈ કઈ રીતે કમ્પ્રેસ્ડ બાયોગેસ માટેનું જે આયોજન છે આપણે એનો વધુ ડેવલપમેન્ટ કરી શકીએ ભારતની અંદર. જો એનર્જી હંમેશને માટે રિક્વાયરમેન્ટ રહેવાની છે, બરાબર, તો ખાસ આ માટે એક માળખું, એક ફ્રેમવર્ક તૈયાર કરવા માટે થઈને ખાસ એક ગ્લોબલ કોન્ફરન્સ યોજાઈ નવી દિલ્હીની અંદર. ત્યાર પછી આપણે જોઈએ INS ચિલ્કામાં અગ્નિવીરોની પહેલી બેચની પાસિંગ આઉટ પરેડ યોજાય. અગ્નિવીર, જ્યારે આ યોજના લોન્ચ કરવામાં આવી, અગ્નિવીર આપણે સૈન્ય માટેની ખૂબ વિરોધ પ્રદર્શનો થયેલા, આપણા મેગેઝિનમાં આપણે આખી મેટર, આખા પાનાની મેટર લીધી હતી. હવે જ્યારે અગ્નિવીરોની ભરતી થઈ ગઈ, એની પહેલી બેચની પાસિંગ આઉટ પરેડ યોજાય છે, તો 100% સવાલ પૂછાય ક્યાં યોજાણી, કોણે કોણે હાજરી આપી, એના અલગ અલગ તમને 3 વિધાનો પૂછી શકે. જોઈએ આપણે INS ચિલ્કા 28 માર્ચ 2023 ના રોજ 2585 અગ્નિવીરોની પહેલી બેચની પાસિંગ આઉટ પરેડ ઓડિશાના INS ચિલ્કા ખાતે યોજાય. અને INS ચિલ્કા એટલે દક્ષિણ નેવી કમાન્ડના ઉપક્રમે ખાસ એનું આયોજન કરવામાં આવેલું INS ચિલ્કા ખાતે. અને જેમાં 272 મહિલા અગ્નિવીરો પણ આ પાસિંગ આઉટ પરેડમાં સામેલ હતી. 2585 અગ્નિવીરો ટોટલ. અને હવે જો ભારત સરકાર ખાસ અત્યારે ઇક્વાલિટી ઉપર, જેન્ડર ઇક્વાલિટી ઉપર ભાર મૂકે છે, રાઈટ, તો તમે અહીંયા જો 272 જેટલી મહિલા અગ્નિવીરો. અને એમાંથી પણ વધુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, જે એક મહિલા અગ્નિવીર છે એને પુરસ્કાર પણ મળેલો છે, ખુશી પઠાણિયા, સર્વશ્રેષ્ઠ મહિલા અગ્નિવીર માટે જનરલ બિપિન રાવત ટ્રોફી એને એનાયત કરવામાં આવેલી છે, ખુશી પઠાણિયાને. બીજું, જનરલ બિપિન રાવતનું નામ યાદ આવે એટલે આપણને તરત જ યાદ આવે CDS નું પદ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, બરાબર, કે યુદ્ધ સમયે આપણી જે ત્રણેય ફોર્સ છે, એરફોર્સ, નેવી અને આર્મી, એમની વચ્ચે સંકલન સાધવા માટે એક નવું પદ અસ્તિત્વમાં આવ્યું, જેને આપણે CDS કહે છે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. અને બિપિન રાવત સાહેબ કોણ હતા? દેશના પહેલા CDS હતા. જ્યારે એની નિયુક્તિ થઈ, આ પદની નિયુક્તિ થઈ, ત્યારે આખો મુદ્દો મેં ભણાવેલો છે, રાઈટ. એમનું નિધન જ્યારે થયું ત્યારે પણ એ મુદ્દો આપણે જાણી લીધેલો છે. ડન. તો સર્વશ્રેષ્ઠ મહિલા અગ્નિવીર માટે જનરલ બિપિન રાવત ટ્રોફીથી સન્માનિત ખુશી પઠાણિયા. બીજું, પરેડની સમીક્ષા ભારતીય નૌકાદળના વડા એડમિરલ R હરિકુમારે કરી હતી. અને આ પ્રસંગે PT ઉષા અને મિતાલી રાજે પણ હાજરી આપી હતી. PT ઉષા દોડવીર, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, અને મિતાલી રાજ ક્રિકેટર, એમણે પણ ખાસ હાજરી આપી હતી. તો અગ્નિવીરોની પહેલી બેચની પાસિંગ આઉટ પરેડ INS ચિલ્કા ખાતે. યાદ રહેશે દરેકને. તો આ હતો ખાસ આજનો કરંટ અફેર્સનો આપણો સેશન. હું એવી આશા અને અપેક્ષા રાખું કે તમને આ બધા મુદ્દાઓ ખ્યાલ પડ્યા હશે, તમને ખૂબ મજા પણ પડી હશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દાઓ સાથે ભેગા થશું. જો આ વિડીયો તમને પસંદ આવે તો તેને લાઈક કરો, અન્ય લોકો સુધી શેર કરો. જો ફ્રી ઓફ કોસ્ટ બેચ છે અને વર્લ્ડ ઇનબોક્સ એવો પ્રયત્ન કરી રહ્યું છે કે તમારા સુધી સારામાં સારો કન્ટેન્ટ પહોંચે. તો ફરી પાછા આપણે મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.